હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાંથી છે ને? મજામાં રહેવાનું અમારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો તમારા ઘણા બધાની કોમેન્ટ હતી કે સૌજીભાઈ તમે ઈંડાનું શાક બનાવો. હાલો તો આપણે ઈંડાની રેસીપી બનાવીએ. જો કાંઈ ઈંડાની રેસીપી બનાવીને અમે લાવી નાખ્યા છીએ. જો ત્રણ ડુંગળી નાખવાની છે, ત્રણ ડુંગળી લઈ લીધી. હાલો પહેલાં ડુંગળીનું કટિંગ કરી નાખીએ. ડુંગળી જો ગાઈસ, ડુંગળીનું કટિંગ કામકાજ ચાલુ થઈ ગયું છે. તો વિડીયોમાં બન્યા તો એટલે તમને જોવાની મજા આવશે. હાલો તો સૌથી પહેલા આપણે લગાવવાનું છે ગેસ, પછી મૂકવાનું છે તપેલી, પછી તપેલી નામવાનું છે તેલ. આપણે તેલ નામી દેવાનું છે, બીજું આપણે નામવાનું હોય પછી આપણે બે આખા પાવડા ને એક અડધું પાવડું તેલ નામવાનું છે. તો આપણે તેલ નામી દીધું છે. તેલ ગરમ થઈ જાય પછી નાખવાનું છે આપણે ડુંગળી. હવે નાખી દેવાની છે આપણે ડુંગળી. આવી રીતના નાખવાની ડુંગળી. હવે ડુંગળીને આપણે પાકવા દેવાની છે અને નાખવાની છે નિમક. હવે એટલું નાખી દેવાનું છે નિમક આપણે. પછી આપણે હલાવવાનું છે. આવી રીતના આપણે ડુંગળી પકાવવાની છે. ડુંગળી પાકી જાય એટલે નાખવાની છે આપણે હળદર. ચાલો આપણે મસ્ત ડુંગળી પકવી નાખીએ. હવે નાખવાની છે આપણે હળદર. આપણે લીલી હળદર તો નાખી દઈએ આપણે. ને હવે આપણે હલાવવાનું છે. હલાવી નાખીએ. આપણે ગેસ ધીમો કરવાનો છે. આપણે ગેસ ધીમો કરી નાખો તો મસ્ત મસ્ત ચાલો આપણે હળદર પકવી નાખીએ. કેમ મસ્ત મજાની ગરઈ બની ગઈ. હજી આમાં નાખવાનું છે મરચું નહીં, પણ હજી હમણાં નીકળે ઈંડા નાખવાનું છે. પછી ચાલો આપણે ડુંગળી પાકી ગઈ છે, નાખવાનું છે આપણે ઈંડા. હવે નાખી દેવાનું છે આપણે ઈંડા. આવી રીતના ઈંડા નાખવાની આપણે છે ને હલાવવાનું છે. આવી રીતના હલાવવાનું છે આપણે. આ પોદા થઈએ ને કુરકુરે અને કાલે આપણે હલાવી રાખવાનું હોય. આ રીતના હલાવવાનું છે. મસ્ત મસ્ત ગળાઈ પાકી જાય. પાકી જાય આપણું શાક. આપણે કુકલી તો વલ્લે નહીં આપણે આ રીતના કુકલી કરવાની. હવે નાખી દેવાનું છે આપણે મરચું. બરાબર મરચું નાખી. હવે મારે મરચું નાખવાનું છે. બહુ તીખું નથી કરવાનું, કેમ કે આપણે તીખું ખાતા નથી. હવે પછી આપણે હલાવવાનું છે. હવે આપણે છે મસ્ત નાખી દીધું. આપણે મસ્ત પકાવવાનું છે. મસ્ત મજાનું મસ્ત મજાની વાત આવે છે. આપણે શાક બનાવી શકાય તેની ગેસ ધીમો કરી આપણે મસ્ત રેડી. આપણે આલુ શાક બનાવીને મસ્ત મજાનું આવે છે ને. આપણે બનાવવાની કરવાની છે કુરકુરી. ધીમે ધીમે બહુ ફોદાવું ના રાખવાની એમ. આવી
બનાવવાના છે આપણે નંબર મસ્ત કુરકુરે થઈ જાય ખાવા મજા આવે શાક બનીને થઈ ગયું કમ્પ્લીટ આ રીતના શાક બની નાખીએ તો ગાઈસ ઈંડાના શાક ભેગી આપણે પાવભાજી નાખી બોલો પાવ ને ભાજી આવે ને પાવ નથી લેવા ખાલી ભાજી લેવા છે જો અહીંયા ભાજી જો અહીંયા દૂધ અહીંયા ઈંડાનું શાક કા ખાવા મળું ને હા તો આ ખાવા મળી છે હાલો તો વિડીયો બનાવે તો અમે ખાઈ લઈએ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો મળશું બીજા બ્લોગમાં બાય ગાઈસ